રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના પ્રવાસે રહી નવા ખીજડીયા અને લાઠી ખાતે અંદાજિત ₹8.80 કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા। નવા ખીજડીયા ગામે ચોમાસા દરમિયાન પૂરથી થતું નુકસાન અટકાવવા માટે ₹38.52 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવશે। આ દિવાલ બનવાથી નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને જાહેર સંપત્તિને સુરક્ષા મળશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા ખીજડીયા ₹38.52 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ નવા ખીજડીયા ગામે થશે। ચોમાસા દરમિયાન પૂરથી થતું નુકસાન અટકાવવા માટે આ દિવાલનું નિર્માણ કરવામાં આવશે। લાઠી શહેરમાં વિકાસને વેગ આપતા મંત્રીએ ₹8.41 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં મુખ્યત્વે ગાગડીયો નદી પર પુલ ₹7 કરોડના ખર્ચે આધુનિક પુલનું નિર્માણ થશે, જે ચોમાસામાં પરિવહનની મુશ્કેલી દૂર કરશે। આ સાથે જ નગરપાલિકા વિસ્તારમાં ₹1.41 કરોડના ખર્ચે નવા રોડ તૈયાર કરાશે। આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર, નગરપાલિકા પ્રમુખ જેતન જમોળ, અતુલ કાનાણી, ધર્મેશ સોની, જીતુ ડેર સહિતના સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। મંત્રીએ રાજ્ય સરકારની ગ્રામીણ અને શહેરી સુવિધાઓ મજબૂત કરવાની કટિબદ્ધતા દોહરાવી હતી। જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।